શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા માન્ય મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ પાથીજી મંદિરથી પ્રચારની શરૂઆત કરી રહી છું। મોડાસા વિધાનસભાના વિસ્તારમાં જ્યારે હું પ્રચાર કરવા જઈ રહી છું ત્યારે સૌ કાર્યકરોનો અને એનો આનંદ જોઈ અને મને ખૂબ આનંદ આવે છે। મને વિશ્વાસ છે કે મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મારા જે સંગઠનના હોદ્દેદારો છે, જે મંત્રી, મહામંત્રી, સહમંત્રી, યુવા મોરચો જે કામે લાગી ગયા છે, એના થકી મને વિશ્વાસ છે કે ચોક્કસ મારી જીત નિશ્ચિત છે। હું ભારી બહુમતીથી જીતીશ એવો મને વિશ્વાસ છે। બેન, આપણે ઉમેદવારી પત્ર આપ ક્યારે ભરશો? ઉમેદવારી પત્ર હું 16 તારીખે ભરવા જઈ રહી છું ત્યારે બહુ મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ મારી એમની હાજરી આપશે અને હું એમના આશીર્વાદથી ઉમેદવારી પત્ર ભરીશ। આજના કાર્યક્રમને લઈને શું કહેવું? આજના કાર્યક્રમને લઈને આ લીંભોઈ સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો જે કાર્યક્રમ શોભનાબેનનો અહીંયા હતો એના અનુસંધાને મારા ગામના અમુક વડીલો, મિત્રોનો ખાસ આગ્રહ એવો હતો કે ભાઈ યશસ્વી વડાપ્રધાન આપણા માનનીય મોરબી ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં અને ભારતમાં જેના નામનો આજે ડંકો વાગી રહ્યો છે અને વારે ઘડીએ જ્યારે અમારા એક આત્મવિશ્વાસ વગરનો જ્યારે વિરોધ કરવાનો આવતો ત્યારે મને ખૂબ દુઃખ થતું હતું। આજે ભારત દેશનું સમગ્ર દુનિયાની અંદર જે ડંકો વાગી રહ્યો છે માત્ર માત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદીના કામકાજના કારણે હું અનુસૂચિત જાતિનો સમ હોય અમે સરકારશ્રીની એટલી યોજનાઓનો લાભ અત્યારે લઈ રહ્યા છીએ। આજે 1 હેક્ટર જમીનની અંદર જો બગાયત ખેતી કરવામાં આવે તો આજે 50,000 રૂપિયા આજે સહાય મળે છે અનુસૂચિત જાતિના લોકોને ખૂબ સરકારી યોજનાઓનો સારો લાભ મળી રહ્યો છે અને આ લાભ જ્યારે આપણે લેતો હોય, આપણો સમાજ લેતો હોય અને આપણે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરીએ શોભતું નથી। એટલે હું આજે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ અને આ જે દેશના સારા હિતના કામો જે મારી મહેનત છે હું હવે ભારતીય જનતા પાર્ટી માટે કરીશ અને આ દેશના અને રાજ્યના માટે જેટલું સારું થાય એના માટે હું સમગ્ર બીજેપી ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। કોંગ્રેસમાં હતા એ વખતે કઈ જવાબદારીઓ નિભાવી? હું કોંગ્રેસમાં ત્યારે જિલ્લા એસસી સેલ ડિપાર્ટમેન્ટ તરીકે જિલ્લાનો પ્રમુખ હતો। અત્યારે કેટલા ટીમ સાથે જોડાયા? હું અત્યારે મારા એક ટૂંકા સમયમાં આવતીકાલે જ અમે નિર્ણય લીધો છે અને અમે 30 યુવાન મિત્રો સાથે હું અત્યારે જોડાઈ રહ્યો છું।